નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો જે આપણે ભૌતિક ભૂગોળમાં જોઈ રહ્યા હતા ચેપ્ટર 8 જોવાના છે આજે, પરંતુ એના પહેલાં કહેવાય કે ચેપ્ટર જે 7 હતો એમાં ભૂકંપ અને જ્વાળામુખીનું થોડુંક પોર્શન બાકી રહી ગયો હતો, તો તે સૌપ્રથમ આપણે જોઈ લઈએ। તેમાં છે જ્વાળામુખીની અસરો, ઇફેક્ટ ઓફ વોલ્કેનો। જ્વાળામુખીથી થતી વિનાશક અથવા વિનાશાત્મક અસરો, ડિસ્ટ્રક્ટિવ ઇફેક્ટ ઓફ વોલ્કેનો। તો દરિયામાં જ્વાળામુખી ફાટવાથી સુનામી ઉત્પન્ન થાય છે। તે સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે દરિયામાં જ્યારે પણ જ્વાળામુખી ફાટે ત્યારે એના જે કહેવાય કે ધડાકાના લીધે સમુદ્ર મોજા સ્વરૂપે સુનામી આપણે આવી જતી હોય છે કિનારા પર, ને જાપાનમાં જોવામાં આવે તો અવારનવાર આવી સુનામીઓ આવતી જોવા મળે છે। વર્ષ 1893માં કાકાટોવા જ્વાળામુખી ફાટવાના કારણે ઉત્પન્ન થયેલ સુનામી તરંગોથી ઇન્ડોનેશિયાના કિનારાના પ્રદેશોમાં ભારે નુકસાન થયું હતું। તો આ એક સામાન્ય બાબત છે, જ્વાળામુખી ફાટે તો સમુદ્ર મોજા, પણ એ જ્વાળામુખી સમુદ્રમાં ફાટે તો અમુક વાર આપણે જોઈએ છીએ કે જે આપણે કહેવાય જમીન ભાગ પર એ જ્વાળામુખી ફાટતું હોય છે। જ્વાળામુખીમાંથી નીકળતા ગરમ લાવારસ, વાયુઓ અને રાખ તેની આસપાસના ક્ષેત્રમાં વિનાશ સર્જે છે। ઇટલીનું સક્રિય વેસુવિયસ ફાટવાથી ગરમ રાખ અને ગુંગળાવી નાખતા વાયુઓના કારણે અત્યાર સુધીમાં અનેક માણસોના મૃત્યુ પામ્યા છે। આમાંથી યાદ રાખવા જેવી છે, ઇટલીમાં વેસુવિયસ જ્વાળામુખી આવેલ છે તે। ત્યારબાદ જ્વાળામુખીમાંથી ક્યારેક નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરતા હોય છે। સામાન્ય રીતે જોઈએ તો સલ્ફર ડાયોક્સાઇડની ગંધ આપણને જ્વાળામુખી ફાટવાનું હોય તો વહેલી આવી જતી હોય છે, અને 20 મિનિટ પહેલાં આપણને ત્યાંથી સલ્ફર વાયુઓની ગંધ હોય છે તે જ્વાળામુખી ફાટવાનું હોય છે તેના અગાઉ આવી જતી હોય છે। સમુદ્રના તળિયે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થતાં સમુદ્ર જીવસૃષ્ટિને નુકસાન થાય છે, તેથી સાગરીય પારિસ્થિતિકી સંતુલન પણ ખોરવાય છે। સામાન્ય રીતે જે સમુદ્રમાં વનસ્પતિ જીવો હોય એને નુકસાન થવાનું છે, કારણ કે જ્વાળામુખી ફાટે અને ત્યાં જે માછલીઓ અને બધા આમ ઘણા બધા જીવો હોય તો તેમનું જે નિવસન તંત્ર અથવા જીવતંત્ર હોય તે આખું ખોરવાઈ જતું હોય છે આ જ્વાળામુખીના કારણે। જ્વાળામુખીના તીવ્ર પ્રસ્ફોટનથી ભૂકંપ થાય છે। વર્ષ 1980માં અમેરિકાનું માઉન્ટ સેન્ટ હેલન્સ જ્વાળામુખી ફાટ્યો તે દિવસે દર કલાકે આશરે 40 ભૂકંપ થયા હતા। જ્વાળામુખી ફાટે એટલે જમીનમાંનું મેગ્મા અથવા ભૂગર્ભનું મેગ્મા બહાર આવતું હોય છે, ને તે ધડાકા સાથે બહાર આવે, કારણ કે બહારના સ્તરને તોડવા માટે એને બળ લગાડવું જ પડે। હવે બળ લગાડે તો તેના નજીક કોઈ સ્થળ હોય તો ત્યાં ભૂકંપ સર્જાતો આપણને જોવા મળે છે। જ્વાળામુખીથી વાતાવરણમાં ઉડતી રાખથી હવાઈ પરિવહન વ્યવસ્થામાં અડચણ ઊભી થાય છે। એ સામાન્ય બાબત છે, કારણ કે ધુમાડો નીકળતો હોય તો હવાઈ તંત્ર પણ એમાં ખોરવાતું આપણને જોવા મળે છે। જ્વાળામુખી પ્રસ્ફોટન માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને સામાન્ય રીતે મોટે ભાગે નુકસાન જ પહોંચાડતું હોય છે। થોડી ઘણી સર્જનાત્મક અસરો પણ જ્વાળામુખીના કારણે થતી હોય છે, તો તે પણ જોઈ લઈએ કઈ કઈ અસરો આપણને આમ સારી એટલે થોડો ઘણો ફાયદો કંઈ પહોંચાડી શકે એવી થાય છે। તો જ્વાળામુખી પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ છે અથવા સુરક્ષા વાલ્વ તરીકેનું એ કાર્ય કરે છે, જેના માધ્યમથી મેગ્મા અને ભારે દબાણવાળા વાયુઓ ભૂગર્ભમાંથી બહાર નીકળે છે। જેવી રીતે આપણે ઉત્સર્ગ અંગ દ્વારા ઉત્સર્જન કરીએ છીએ, એવી જ રીતે જ્વાળામુખી દ્વારા કહી શકીએ કે ભૂગર્ભ એ ઉત્સર્જન કરતું હોય છે। જ્વાળામુખીની ક્રિયા પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ અને સંરચના સમજવામાં મદદ કરે છે। જે ભૂગર્ભમાંથી તત્વો બહાર આવતા હોય છે તો તેનો અભ્યાસ કરીને ભૂગર્ભમાં કયા કયા તત્વો રહેલા છે એનો અભ્યાસ કરવા માટે જ્વાળામુખી મહત્ત્વનો સાબિત થતો હોય છે। પ્રસ્ફોટનથી નીકળેલો લાવા ઠરી ગયા પછી તેમાંથી અનેક પ્રકારના ખનિજો પ્રાપ્ત થાય છે। આપણને ખબર છે આગની તો નીકળે તે સમયે ત્યારબાદ પ્રસ્તર બને, રૂપાંતરિત અથવા રૂપાંતરિત પ્રસ્તર, એવા બધા ખડકો, આરસ પહાડને બધું આપણને જ્વાળામુખીમાંથી મળી રહેતું હોય છે। લાવારસથી અસ્તિત્વમાં આવેલ બેસાલ્ટ અને ગ્રેનાઇટ જેવા ખડકોનો ઉપયોગ બાંધકામ ક્ષેત્રે
થાય છે। તો આ બેસાલ્ટ અને ગ્રેનાઇટ આરસ પહાણ છે, જેને આપણે જોઈએ કે મંદિરોમાં આરસ પહાણ લગાડવામાં આવેલું હોય છે, જેનાથી ઠંડક આપણને અનુભવાતી હોય છે। લાવાના ખડકો ધોવાણ પામ્યા પછી ફળદ્રુપ જમીનમાં રૂપાંતરિત થાય છે। આ જમીન કપાસ, શેરડી, તમાકુ, ઘઉં, દ્રાક્ષ વગેરે પાક માટે ખૂબ જ ઉપયોગી છે। જે જ્વાળામુખી બહાર આવે છે તે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અને આ બધા જે પાકો અહીંયા દર્શાવેલ છે તેમાં વૃદ્ધિ થતી આપણને જોવા મળે છે। જાપાન, હવાઈ ટાપુઓ અને આઇસલેન્ડમાં જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવા માટે થાય છે। જાપાનમાં તો જાપાન આપણાથી આમ કહેવાય કે ઘણું આગળ છે। ત્યાં સુનામી એ આવતી જોવા મળે છે, ભૂકંપે આવતા હોય છે અને જ્વાળામુખી પણ એમણે એને સકારાત્મક રીતે લઈને ત્યાં જે ભૂતાપીય ઉર્જા આપણે મેળવીએ છીએ તે મેળવવા માટે જ્વાળામુખીનો ઉપયોગ તે લોકો કરતા હોય છે। કેટલાક સુષુપ્ત જ્વાળામુખીઓની નજીકના વિસ્તારમાં નૈસર્ગિક વાતાવરણનું નિર્માણ થાય છે, પરિણામે અહીં પ્રવાસન સ્થળોનો વિકાસ થાય છે। જે જ્વાળામુખી અમુક સમયના એટલે કે 20 કે 25 વર્ષમાં એકાદ વાર ફાટે તો ત્યાં સારા એવા સ્થળો હોય જ્યાં લોકો જોવા આવતા હોય, જ્વાળામુખી જોવા આવતા હોય, તો ત્યાં પ્રવાસન સ્થળ એવું સારા પ્રમાણમાં વિકસી શકે છે। જાપાનના ઊંચી જ્વાળામુખી પર્વતથી 50 કિલોમીટર દૂર આવેલ જ્વાળામુખી માઉન્ટ એસો એ પ્રવાસન સ્થળ છે। તેમાંથી નીકળતી સુંદર ધૂમ્રસેરો પ્રવાસીઓને આકર્ષતી જોવા મળે છે। ત્યારબાદ આગળ જોઈએ, ક્રેટર અને કાલ્ડેરામાં રચાતા સરોવર કેટલીકવાર નદીઓના શીર્ષ જળ બની રહી છે। ઇજિપ્તનું વિક્ટોરિયા સરોવર તેનું ઉદાહરણ છે। તો જ્વાળામુખી જ્યારે મૃત બની જાય તો તેમાં કહેવાય કે પાણી ભરાઈ જતું હોય છે અને સરોવર બની જાય છે। તે સરોવર પાણી માટે ઉપયોગી રહે છે, પ્લસ બીજી વાત એવું કે એમાં જે પાણી હોય તે તત્વોથી ભરપૂર હોય છે, એટલે આપણે કહીએ કે અમુક વાર એ પાણી આપણે ચામડીના રોગો માટે પણ ઉપયોગી પુરવાર થાય છે। જ્વાળામુખીના ક્રેટરમાં વરસાદી પાણી ભરાતા સુંદર જ્વાળામુખી સરોવર બને છે। મહારાષ્ટ્રનું લોનાર અને ગુજરાતમાં પાવાગઢમાં આવેલ દુધિયું તળાવ તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે। ત્યારબાદ આગળ જોઈએ, જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે ગરમ પાણીના ઝરા, કુંડ અને ફુવારા અસ્તિત્વમાં આવતા હોય છે। આ ગરમ પાણીમાં ગંધકના અંશોની માત્રા વધુ હોવાના કારણે તેમાં સ્નાન કરવાથી ત્વચાના રોગ જે હોય તે દૂર થતા હોય છે। ગુજરાતમાં આવેલું ગરમ પાણીના ઝરા માટેનું સ્થળ ઉનાઈ, ત્યારબાદ તુલસી શ્યામ એ અહીં ત્વચાના દર્દીઓ માટે ત્વચાના જે દર્દીઓ હોય તે મોટી સંખ્યામાં અહીં આપણને આવતા જોવા મળે છે। ત્યારબાદ છે જ્વાળામુખી પ્રદેશોનું વિતરણ। જ્વાળામુખી પ્રદેશો પૃથ્વીની સપાટીના નબળા ભૂપૃષ્ઠવાળા વિસ્તારોમાં આવેલા છે। નવા ગેડવાળા પર્વતીય વિસ્તારોમાં પણ જ્વાળામુખી આવેલા છે। વિશ્વના જ્વાળામુખી મુખ્યત્વે 3 વિસ્તારમાં આપણને જોવા મળે છે। તો આવી રીતે વિભાજિત કરવામાં આવેલ છે કે કંઈ વધારે, સૌથી વધારે જ્વાળામુખી શાયદ કંઈ ઓછા છે, એવી રીતે 3 ભાગમાં આપણને જ્વાળામુખીનું વર્ગીકરણ અહીંયા જોવા મળે છે। વિશ્વમાં 3 પટ્ટા પાડવામાં આવેલ છે। તો પહેલો છે પેસિફિક કિનારાનો પટ્ટો, ત્યારબાદ મધ્ય ભૂમિખંડીય પટ્ટો અને ત્રીજો છે એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો। તો આ પટ્ટાઓ વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ છે પેસિફિક કિનારાનો પટ્ટો। આ પટ્ટામાં સૌથી વધુ સક્રિય આશરે 6000 જેટલા જ્વાળામુખી આવેલ છે। તો આ 3માં સૌથી વધારે જોઈએ તો પેસિફિક કિનારાના પટ્ટામાં સૌથી વધુ માત્રામાં જ્વાળામુખી આવેલા જોવા મળે છે, જે લગભગ 6000 જેટલા છે। વિશ્વના જ્વાળામુખી ક્ષેત્રના લગભગ 2/3 ભાગ જેટલા જ્વાળામુખીઓ પેસિફિક મહાસાગરના પૂર્વ તથા પશ્ચિમ કિનારે આવેલ છે અને તેની આસપાસના કિનારાના ગેડ પર્વતમાળાઓના પ્રદેશોમાં ફેલાયેલા સળંગ જ્વાળામુખીઓના વિસ્તારને પેસિફિક રિંગ ઓફ ફાયર, પેસિફિક અગ્નિવર્તુળ કહેવામાં આવે છે। તો આ નામે પણ એને ઓળખવામાં આવે છે, પેસિફિક રિંગ ઓફ ફાયરના નામે, અથવા પેસિફિક રિંગ વર્તુળ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, અગ્નિવર્તુળના નામે, પેસિફિક અગ્નિવર્તુળ, કારણ કે અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળે છે જ્વાળામુખી। પેસિફિક રિંગ ઓફ ફાયર એ પેસિફિક મહાસાગરમાં ભૂકંપ અને જ્વાળામુખીથી પ્રભાવિત લગભગ 40,000 કિલોમીટર ક્ષેત્રમાં ઘોડાની નાળ આકારમાં ફેલાયેલ એક વિસ્તૃત ક્ષેત્ર છે।
વિશ્વના જે મોટાભાગના ભૂકંપ અને જ્વાળામુખી આ ક્ષેત્રમાં આપણને થતા જોવા મળે છે. આ પટ્ટામાં એન્ટાર્કટિકાના માઉન્ટ ઇરેબસથી લઈને દક્ષિણ અમેરિકાની એન્ડીઝ પર્વતમાળા, ઉત્તર અમેરિકાની રોકી પર્વતમાળા અને અલાસ્કા, પૂર્વ રશિયા, જાપાન, ફિલિપાઇન્સ થઈને મધ્ય મહાદ્વીપીય પટ્ટા સાથે મળતી આપણને જોવા મળે છે. જે તમે પૃથ્વીના નકશા વિશે અભ્યાસ કરશો તો તેમાં જોવા મળી જશે. ઇક્વાડોરનો વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત કોટોપાક્સી આ પટ્ટામાં આવેલ છે. તો યાદ રાખજો, ઇક્વાડોર વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત કયો છે? તો કોટોપાક્સી. તે ક્યાં આવેલ છે? ઇક્વાડોરમાં. આ ઉપરાંત ઇક્વાડોરનો ચિમ્બોરાજો, જાપાનનો ફુજીયામા, ફિલિપાઇન્સનો મેયોન વગેરે આ પટ્ટાના જાણીતા જ્વાળામુખી છે. તો કયા જ્વાળામુખી ક્યાં આવેલ છે એવો પ્રશ્ન બની શકે છે અહીંથી. તો યાદ રાખવા, ઇક્વાડોરમાં ચિમ્બોરાજો પણ છે, જાપાનમાં ફુજીયામા છે ને ફિલિપાઇન્સમાં મેયોન નામનો જ્વાળામુખી આવેલ છે. ત્યારબાદ ઇક્વાડોરનો જે કહેવાય કે કોટોપાક્સી છે તે સૌથી મોટો અથવા સૌથી ઊંચો જ્વાળામુખી છે. તો અહીં છે એશિયા આપણને અહીં જોવા મળે છે. પેસિફિક રિંગ ઓફ ફાયર, અહીંયા મોટા ભાગના જ્વાળામુખી થાય છે. આ દક્ષિણ અમેરિકા, ત્યારબાદ ઉત્તર અમેરિકા, આ તરફ છે ઓસ્ટ્રેલિયા. ત્યારબાદ છે મધ્ય ભૂમિખંડીય પટ્ટો, મિડ કોન્ટિનેન્ટલ બેલ્ટ. આ પટ્ટામાં યુરોપના દક્ષિણમાં આલ્પ્સ પર્વત શ્રેણી અને એશિયન મધ્ય ભાગમાં પૂર્વ પશ્ચિમ દિશામાં હિમાલય પર્વત શ્રેણીઓ જ્વાળામુખી વિસ્તારો છે. તો આ પણ જ્વાળામુખી વિસ્તાર છે. હિમાલય પર્વત શ્રેણીઓનો આમાં થોડો ઘણો અંશે સમાવેશ થાય છે. દક્ષિણમાં આલ્પ પર્વત શ્રેણી, એશિયન મધ્ય ભાગમાં પૂર્વ પશ્ચિમ દિશામાં હિમાલય પર્વત શ્રેણીનો સમાવેશ થાય છે. આ પટ્ટો આઇસલેન્ડથી શરૂ થઈ સ્કોટલેન્ડ થઈને આફ્રિકાના કેમરૂન સુધી વિસ્તરેલો છે. આ પટ્ટામાં 2 શાખાઓ પડેલી આપણને જોવા મળે છે. પ્રથમ શાખા એટલાન્ટિક મહાસાગરમાં થઈને વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓમાં પહોંચે છે અને તેની ઉપશાખા આફ્રિકામાં જાય છે. ત્યારબાદ બીજી શાખા છે તે આલ્પ્સ પર્વતમાળા સ્પેન, ઇટલી થઈને હિમાલય તરફ આગળ વધી દક્ષિણમાં પેસિફિક મહાસાગરીય પટ્ટાને મળતી જોવા મળે છે. હવે આ જોઈએ તો આ પટ્ટામાં ઇટલીનો વિસુવિયસ તથા સ્ટ્રોમ્બોલી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી જે કહેવાય છે સ્ટ્રોમ્બોલી, કારણ કે ત્યાં કહેવાય કે એટલી આમ પ્રકાશ ત્યાં ફેલાય છે કે જેવી રીતે દીવાદાંડી આપણે સમુદ્રમાં મૂકેલી હોય જે રસ્તો સૂચવતો કાર્ય કરે છે, એવું જ આ જ્વાળામુખી ત્યાં ઝળકતો આપણને જોવા મળે છે. સિસલીનો એટના, ઈરાનનો કોહ સુલતાન, ટર્કીનો અરારાત, મ્યાનમારનો માઉન્ટ પોપા અને આફ્રિકાનો કિલીમાંજારો વગેરે પ્રખ્યાત જ્વાળામુખીઓ છે. વિશેષમાં જોઈએ તો આપણા સૌરમંડળનો સૌથી મોટો જ્વાળામુખી મંગળ ગ્રહ પર આવેલ ઓલિમ્પસ મોન્સ છે જે માઉન્ટ એવરેસ્ટ કરતાં 3 ગણો ઊંચો અને ફ્રાન્સ જેટલો વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. તો આ આપણા સૌરમંડળનો સૌથી મોટો જ્વાળામુખી મંગળ ગ્રહ પર આવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ, હિમાલયમાં એક પણ સક્રિય જ્વાળામુખી જોવા મળતો નથી. બંગાળની ખાડીમાં આવેલ બેરન ટાપુ અને નારકાંડમ ટાપુ અહીંના જ્વાળામુખી ટાપુ છે. અંદમાન નિકોબાર સમૂહના જ્વાળામુખી પણ આ જ પટ્ટામાં જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો. તો આ પટ્ટો ઉત્તર એટલાન્ટિકમાં આઇસલેન્ડમાંથી એઝોર્સ થઈને દક્ષિણ એટલાન્ટિકમાં આવેલા ટાપુ ત્રિસ્તાન દુ કુન્હા પહોંચે છે. એઝોર્સ અને સેન્ટ હેલેના આ પટ્ટાના પ્રમુખ જ્વાળામુખીઓ છે. દક્ષિણ એન્ટિલીસ ટાપુઓ જ્વાળામુખીનું મુખ્ય ક્ષેત્ર છે. તો આ હતા અહીં 3 જે પટ્ટાઓ છે વિશ્વના કયા કયા જ્વાળામુખીના હતા તે. ત્યારબાદ 8મો આપણે પ્રકરણ આજનો મુખ્ય હેડિંગ છે તે છે ભૂમિખંડો અને મહાસાગરો. એમાં જોઈએ ધોરણ 11નો પાઠ 5 છે ભૂમિખંડો અને મહાસાગર, તેનો આમાં મહદઅંશે સમાવેશ કરેલ છે અથવા તેને સ્ત્રોત તરીકે લીધેલ છે. ત્યારબાદ ઓલ્ડ એનસીઆરટીમાંથી પણ એક ચેપ્ટર લીધેલ છે અને એનસીઆરટી અથવા ન્યૂ એનસીઆરટીમાંથી પણ ચેપ્ટરોનો આમાં સમાવેશ કરેલ છે. તો આ ચાલુ કરતાં પહેલાં એક
નાની વાત કરી લઈએ કે આમાં ખરેખર શું છે. તો સૌપ્રથમ આપણી જ્યારે પૃથ્વી ઉત્પત્તિ પામી તે સમય કેવી રીતે હતી, કયા ખંડો ક્યાં હતા ને કેવી રીતે બધા જોડાયેલા હતા, એ ચેપ્ટરની આમાં વાત કરવામાં આવેલ છે. એ સંદર્ભે ઘણા બધા વૈજ્ઞાનિકોએ એમના અલગ અલગ મંતવ્યો જણાવ્યા. આમ અડધાએ કીધું કે પહેલાં મહાસાગરો વધારે હતા, અડધાએ કીધું કે ભૂમિભાગ વધારે હતા, ઘણી ઉથલપાથલો થઈને અમુકના સિદ્ધાંતો ત્યારબાદ જે પણ યોગ્ય લાગ્યા તે માન્ય રાખવામાં આવ્યા. હવે 100% પુષ્ટિ તો ના જ કરાય, પરંતુ અમુક તર્કો હોય 80 થી 70% તે સાચા લાગતા હોવાથી આપણે વેગનરનો સિદ્ધાંત અહીંયા મહત્ત્વનો સાબિત થાય છે. તો આ એક સંક્ષેપમાં હતું. ત્યારબાદ વિસ્તારથી જોઈએ તો ભૂસંચલનના કારણે પૃથ્વીના પોપડાના વિશાળ ભૂભાગનું વિભાજન થયું. આ વિભાજન ભૂખંડો વિવિધ દિશા અને અંતરે ગોઠવાયા. આ વિભાજનના કારણે કેવું થયું કે ભૂમિખંડો વિવિધ એટલે અલગ અલગ દિશાઓમાં ગયા અને કહેવાય કે અલગ અલગ દિશાઓમાં તે બધા ગોઠવાઈ ગયા. ભૂખંડોની વચ્ચે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા, જેમાં પાણીની સપાટી કરતાં ઊંચાઈએ આવેલા ભૂમિભાગો ભૂમિખંડો તરીકે ઓળખાયા અને વિશાળ જળરાશિ ધરાવતા વિસ્તારો મહાસાગરો તરીકે ઓળખાયા. જેવી રીતે વિભાજન થયું અને જે ભાગ નીચે બેસી ગયું ત્યાં સામાન્ય રીતે પાણી ભરાઈ ગયું, તો તેને આપણે મહાસાગરો કહ્યા. અને જે ભાગ ઊંચા રહ્યા જમીન વિસ્તાર સજીવ સૃષ્ટિ જ્યાં વિકાસ પામી, આમ તો પાણીમાંય વિકાસ પામી પરંતુ મહદઅંશે, તો તેને આપણે ભૂમિખંડો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ. પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલ ભૂમિખંડો અને મહાસાગરના તળ એ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. કારણ કે આ સૌપ્રથમ અસ્તિત્વમાં આવ્યા એના કારણે તેમને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય. દ્વિતીય શ્રેણીમાં કોનો આવે તો પર્વતો ને નદીઓ, તેમને આપણે દ્વિતીય શ્રેણીના કહેવાય કે ભૂમિ સ્વરૂપો કહીએ. તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં એ પર્વતો ઘસાઈને કંઈક આકૃતિ બને તો તેમને આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે કે ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણની લાક્ષણિકતાઓ. તો આપણને ખ્યાલ છે તે પ્રમાણે પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ આશરે 50.68 કરોડ ચોરસ કિલોમીટર છે. અંદાજિત 36.70 કરોડ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ મહાસાગરો અને સમુદ્રોના વિસ્તારને જલાવરણ કહીએ છીએ. આપણને ખ્યાલ છે કે લગભગ 71% ભાગ પર પાણી આવેલ છે અને 29% ભાગ પર જમીન આવેલ છે. તો એ 71% ભાગમાં 36.60 કરોડ ચોરસ કિલોમીટરનો સમાવેશ થતો હોય છે. એટલા વિસ્તાર એટલે 71%. અને અંદાજિત 14.08 કરોડ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ભૂમિખંડો આવેલા છે. બંનેનું પ્રમાણ અનુક્રમે લગભગ 71% અને 29% છે. જેમાં 71% એટલે આપણે પાણી ને 29% એટલે ભૂમિભાગ. ત્યારબાદ જોઈએ તો વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ પાડે છે. આપણને ખ્યાલ છે કે મધ્યમાંથી વિષુવવૃત્ત, એની નીચે મકરવૃત્ત ને ઉપરની તરફ કર્કવૃત્ત, જે આપણે આગળના લેક્ચરોમાં જોઈ ગયા. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ આવી રીતે બે ભાગ પડે. એક ઉપર તરફનો તે ઉત્તર ગોળાર્ધ કહેવાય અને નીચે તરફનો હોય તેને દક્ષિણ ગોળાર્ધ કહીએ છીએ. ઉત્તર ગોળાર્ધમાં જમીન વિસ્તાર વધુ હોવાથી તેને જમીન ગોળાર્ધ કહે છે. સામાન્ય બાબત છે કે જ્યાં જમીનનું પ્રમાણ વધુ હોય ત્યાં જમીન ગોળાર્ધ તરીકે ઓળખાય. હવે આપણે ઉત્તર ગોળાર્ધ છે ત્યાં મોટા ભાગના દેશો આવી જાય, જેમાં આપણું ભારત છે, રશિયા છે, ઉત્તર અમેરિકા છે, એ બધાનો સમાવેશ ઉત્તર વિષુવવૃત્તથી ઉપરની તરફના ભાગમાં થાય છે. હવે અહીં લગભગ 81% જેટલી જમીન આવેલી હોવાથી તેને જમીન ગોળાર્ધ કહેવાય. બાકીની 19% જે જમીન છે પેલા 29%માંથી 29ના 100% કરીને એમાંથી 81% એ 100%માંથી જમીન ઉત્તર ગોળાર્ધમાં છે ને બાકીની જે 19% છે તે દક્ષિણ ગોળાર્ધમાં છે. તેથી દક્ષિણ ગોળાર્ધને આપણે જળ ગોળાર્ધ કહીએ છીએ. તો જોઈએ એમાં આગળ કે ઉત્તર ગોળાર્ધ 81% જમીન વિસ્તાર ધરાવે છે, જેમાં યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા ખંડનો કેટલોક ભાગનો સમાવેશ થાય છે. દક્ષિણ ગોળાર્ધ 90.5% પાણી અને માત્ર 9.5% જમીન વિસ્તારો ધરાવે છે.
19% જે જમીન વધી એમાંથી 9.5% અહીં અને બાકીની મધ્યમાં જોવા મળતી હશે. આના કારણે તેને શું કહેવામાં આવે છે? જળગોળાર્ધ કહેવામાં આવે છે. પૃથ્વી પરની મોટાભાગની જમીન ઉત્તર ગોળાર્ધમાં 20 ડિગ્રીથી 70 ડિગ્રી સુધી અને દક્ષિણ ગોળાર્ધમાં 70 ડિગ્રીથી 80 ડિગ્રી અક્ષાંશ વૃત્ત સુધી વિસ્તરેલી છે. તો આટલા વિસ્તારમાં મોટાભાગની આપણી જમીન વિસ્તરેલી જોવા મળે છે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં. પૃથ્વીની કુલ જળરાશિ 92.7% વિસ્તાર પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક જેવા 4 મહાસાગરમાં ધરાવે છે. તો આટલું પાણી છે કહેવાય કે 92.7% જેટલું પાણીનું અથવા જળરાશિ આ 4 મહાસાગરો ધરાવે છે. હવે નોંધ લેવા જેવી બાબત છે કે એનસીઈઆરટી મુજબ 5મો મહાસાગર દક્ષિણ મહાસાગર છે. તો આ પણ નોંધ લઈ લેવી. ભૂમિખંડો અને મહાસાગર પૃથ્વીના બે ત્રિકોણાકાર ભાગ છે. ભૂમિખંડો છે અને મહાસાગરો. તો આવી રીતે આપણે કહી શકીએ કે આવી રીતે કંઈ ભૂમિખંડો હશે ને અહીંયાથી વિષુવવૃત્ત. તો આપણને ખ્યાલ આવી જાય કે વિષુવવૃત્તથી નીચે ઓછી જમીન, વિષુવવૃત્ત ઉપર વધારે જમીન આપણને અહીં જોવા મળે છે. મહાસાગરો દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર તરફ જતા સાંકડા જોવા મળે. એનું કારણ શું છે? કારણ કે ઉત્તરની તરફ આપણને વધારે જમીન જોવા મળે જ્યારે દક્ષિણ તરફ ઓછી જમીન છે. તેમજ ભૂમિખંડો ઉપરના ભાગમાં પહોળા અને દક્ષિણ તરફ જતા સાંકડા થાય છે. એનાથી વિરુદ્ધ ભૂમિખંડો નીચેની તરફ સાંકડા થતા જાય કારણ કે નીચેના ભાગમાં ઓછી જમીન છે. હવે જોઈએ વિશ્વની મહત્વની દરિયાઈ ખીણો. તો સૌપ્રથમ જે મારિયાના જે ઉત્તર પેસિફિક સમુદ્રમાં આવેલ છે. ઊંડાઈની વાત કરવામાં આવે તો મીટરમાં છે 10,994. ત્યારબાદ છે એલ્ડ્રિચ ટોંગા દક્ષિણ પેસિફિક સમુદ્રમાં આવેલ છે. 10,882 મીટરની ઊંડાઈ ધરાવે છે. ત્યારબાદ છે કુરીલ ઉત્તર પેસિફિક સમુદ્રમાં છે. 10,554 મીટર ઊંડાઈ ધરાવે છે. ત્યારબાદ તિજાર રોમાન્ચે દક્ષિણ એટલાન્ટિક સમુદ્રમાં આવેલ છે. 7,761 મીટર ઊંડાઈ ધરાવે છે. ત્યારબાદ છે સુંડા પૂર્વીય હિન્દ મહાસાગરમાં 7,450 મીટર જેટલી ઊંડાઈ ધરાવે છે. ત્યારબાદ આગળની તરફ વધીએ તો ભૂમિખંડો અને મહાસાગરના વિતરણના સિદ્ધાંતો. તો પ્રારંભિક સમયમાં મહાદ્વીપીય અને મહાસાગરની સ્થિતિ અને તેમાં થયેલ પરિવર્તન માટે જવાબદાર કારણોને સમજવા માટે સ્નેઈડર, ટેલર, ફિશર, બેકન, સોલાસ, ગ્રીન, ગ્રેગરી, કેલ્વિન, હેરી હેસ અને વેગનર તો આ બધાએ સિદ્ધાંત આપ્યા હતા. અને એનસીઈઆરટીમાં એક અબ્રાહમ ઓર્ટેલિયસ વગેરે જેવા વિદ્વાનોએ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોની ઉત્પત્તિ અંગેના અવલોકનો અને સિદ્ધાંતો રજૂ કર્યા હતા. તો એમાં સૌ પ્રથમ છે ખંડ પ્રવહનનો સિદ્ધાંત, કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી. અબ્રાહમ ઓર્ટેલિયસ એ વર્ષ 1596માં વેગનરના ખંડ પ્રવહનના સિદ્ધાંત જેવો જ એક વિચાર રજૂ કર્યો હતો, જેમાં તેમના દ્વારા દક્ષિણ અને ઉત્તર અમેરિકા તથા યુરોપ અને આફ્રિકા એક સાથે જોડાયા હોવાની સંભાવના વ્યક્ત કરી હતી. એમણે જણાવ્યું હતું કે જે દક્ષિણ અને ઉત્તર અમેરિકા છે તથા યુરોપ અને આફ્રિકા છે તે એક સમય એવો હતો જ્યારે એ બંને જોડાયેલા હતા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ ને આફ્રિકા. ત્યારબાદ જોઈએ કોઈ વર્ષ 1912માં જર્મનીના આબોહવા વિજ્ઞાની અને ભૌતિક વિજ્ઞાની આલ્ફ્રેડ વેગનરે વર્તમાન ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને તેના વિતરણને સમજવા માટે ખંડ પ્રવહનનો સિદ્ધાંત રજૂ કર્યો. તો ખંડ પ્રવહનનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? આલ્ફ્રેડ વેગનરે. એ ક્યાંના વૈજ્ઞાનિક હતા? જર્મનીના આબોહવા વિજ્ઞાની હતા. વેગનરના મત મુજબ 20 કરોડ વર્ષ પહેલાં બધા જ મહાદ્વીપો એકસાથે જોડાયેલા હતા. આપણી પૃથ્વી એક જમીન વિસ્તાર એક ગુચ્છ સ્વરૂપે હતી, એક ઝુમકા સ્વરૂપે. ત્યારબાદ હતા અને તેને એક જ ખંડ પેંજિયા નામ આપવામાં આવ્યું હતું. આ બધું જે જોડાયેલું હતું તેને આખું નામ શું આપવામાં આવ્યું હતું? પેંજિયા. પેંજિયા એ જર્મન ભાષાનો શબ્દ છે જેનું નામ શું થાય છે? આદિખંડ એટલે જૂનો ખંડ, ઘણા સમય પહેલાંનો ખંડ.
પેન્જિયાના ઉત્તર ભાગને લોરેશિયા અથવા અંગારા લેન્ડ, આવી રીતે જ્યારે આપણે ઉત્તર ભાગને દક્ષિણ ભાગ અત્યારે પાડ્યું એવી રીતે જે ઉત્તર તરફનો ભાગ હતો તેને લોરેશિયા અથવા અંગારા લેન્ડ નામ આપવામાં આવ્યું. હાલના અમેરિકા, યુરોપ અને એશિયા ખંડ આપણે મોટા ભાગે એમાં લઈ શકીએ છીએ. અને દક્ષિણ ભાગને ગોંડવાના લેન્ડ, જે હાલના અમેરિકા, આફ્રિકા, દક્ષિણ ભારત જોઈએ, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા ખંડ વગેરેનો એમાં સમાવેશ થતો હશે. લોરેશિયા અને ગોંડવાના લેન્ડ વચ્ચે પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયો છીછરો ટેથીસ સમુદ્ર હતો. એટલે આમ જોઈએ કે આ બે ભાગ હતા, આમની વચ્ચે એક સમુદ્ર અહીં આવેલ હતો જેને ટેથીસ નામનો સમુદ્ર રાખવામાં આવ્યું. પેન્જિયા મહાખંડની ચારે બાજુ એક વિશાળ પેન્થાલસા મહાસાગર હતો. એક સમુદ્ર વચ્ચેથી હતું ને આવી રીતે જોઈ શકીએ, આમ આમ ને આમ. તો અહીં સમુદ્ર અને આજુબાજુ એક પેન્થાલસા નામનો મહાસાગર આવેલ હતો. આ ઉત્તર ને આ દક્ષિણ ભાગ આવી રીતે. આમ પેન્જિયાનું કાળક્રમે વિભાજન થતાં આજના ભૂમિખંડો અને મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા હશે. વેગનરે પોતાના અધ્યયનમાં તારવ્યું કે ઠંડા પ્રદેશો જેવા કે નોર્વે, સ્વીડન વગેરેમાં મળેલા કોલસાના ભંડાર અને બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારતીય દ્વીપકલ્પ તેમજ ઓસ્ટ્રેલિયા જેવા ગરમ પ્રદેશમાં હિમ દ્વારા રચાયેલ ભૂ આકૃતિઓ અને નિક્ષેપો તેમની વર્તમાન આબોહવાની લાક્ષણિકતાઓથી એકદમ જુદા છે. વેગનરને કેવી રીતે આ ખ્યાલ આવ્યું કે એમણે નોંધ કરી કે જે નોર્વે છે, સ્વીડન છે વગેરેમાં એમને કોલસાના ભંડારો મળ્યા. ઓકે. ત્યારબાદ બ્રાઝિલ અને દક્ષિણ ભારતીય દ્વીપકલ્પ તેમજ ઓસ્ટ્રેલિયા જેવા ગરમ પ્રદેશમાં હિમ દ્વારા રચાયેલ ભૂ આકૃતિઓ અથવા નિક્ષેપો પણ તેમને મળ્યા. હવે તેમણે નોંધ્યું કે ખરેખર આમની રચના જુદી હોવી જોઈએ, પણ જોવા મળે છે જુદી. તેથી એમને ખ્યાલ આવ્યો કે શક્ય બની શકે કે આ સ્થળ અહીંયા ન હોય ને બીજી જગ્યાએ પહેલાં હોઈ શકે ને સ્થળાંતર થઈને અહીં આવ્યું હોઈ શકે છે. ત્યારબાદ એમાં જોઈએ તો આ રહ્યું વિષુવવૃત્ત 225 મિલિયન વર્ષ પહેલાં આ રહ્યું પેન્જિયા, જે ખંડ નામ આપવામાં આવ્યું. ત્યારબાદ 150 મિલિયન વર્ષ પહેલાં શું થયું કે અહીંયાથી લોરેશિયા અને ગોંડવાના લેન્ડ આવી રીતે આ આટલા મોટામાંથી હવે જુદા પડવા લાગી ગયા. ત્યારબાદ 100 મિલિયન વર્ષ પહેલાં શું થયું, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ત્યારબાદ ભારતનું આ તરફ સ્થળાંતર થયું. એન્ટાર્કટિકા નીચેની તરફ જવા લાગ્યું. આવરી ઓસ્ટ્રેલિયા અહીંથી તૂટ્યું નહોતું 100 મિલિયન વર્ષ પહેલાં. અને વર્તમાન પૃથ્વી આપણે જોઈએ તે પ્રમાણે આ રહ્યું આફ્રિકા, આ ભારત, આવતા અહીંયા થોડોક ભાગ છૂટી ગયું. આ એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા. તો આ બધાનો હાલમાં આપણે વિસ્તારથી સમાવેશ થતો જોવા મળે છે. તૃતીય જીવયુગ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા દક્ષિણ દિશામાં સરકવા લાગ્યા. ભારતીય ઉપખંડ આફ્રિકાથી અલગ થઈ ઉત્તર પૂર્વ તરફ ખસ્યું. જે આપણે ખ્યાલ છે તે પ્રમાણે જો અહીંયાથી આફ્રિકા સાથે આપણે જોડાયેલા હતા, પછી ધીમે ધીમે આપણે ઉપરની તરફ આમ ખસવા લાગ્યા અને ત્યારબાદ અહીંયા આવી ગયા. આમ સમયાંતરે ભૂખંડો વર્તમાન સ્થાન પર ગોઠવાયા અને ભૂખંડો વચ્ચે રહેલી જગ્યામાં પાણી ભરાતા સમુદ્રનું નિર્માણ થયું, જે સામાન્ય જેવી બાબત છે. અમેરિકાના ભૂસ્તર વૈજ્ઞાનિકોએ વેગનરના વિચારોને સ્વીકાર્યા ન હતા, પરંતુ હેરી હેસનો સમુદ્ર તળ પ્રસરણ સિદ્ધાંત, બ્લેકેટની ધ્રુવોનું ભ્રમણ વિચારધારા અને ગ્રીન અને ગ્રેગરીનો ચતુષ્ફલક સિદ્ધાંત વગેરેના કારણે ખંડ પ્રવહન સિદ્ધાંત સ્વીકૃત બન્યું. આમ તો અમેરિકાના વૈજ્ઞાનિકોએ આને માન્યતા આપી નથી કે ના આ બધું આવું કંઈ હોઈ ના શકે, પરંતુ એના સંદર્ભમાં ઘણા બધા વૈજ્ઞાનિકો હતા, તેમણે સમર્થન આપ્યું કે ના આવું હોઈ શકે ને તેમના જે શોધખોળ હતી તે પણ આને મળતી આવતી હતી. તેથી અંતે આનાથી શ્રેષ્ઠ કોઈ એમને કહેવાય ને કે એ મળ્યું નહીં સિદ્ધાંત, તેથી અંતે આને સ્વીકારવું પડ્યું. આગળ જોઈએ તો વેગનરના ખંડ પ્રવહનના સિદ્ધાંતના પક્ષમાં વૈશ્વિક પ્રમાણ. તો વેગનરે ભૂવૈજ્ઞાનિકો અને વિદ્વાનો દ્વારા રજૂ કરાયેલ અવલોકનોના આધારે ખંડ પ્રવહનના સિદ્ધાંતને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
આ પ્રકારની વિશેષતાઓ જોયા બાદ વૈજ્ઞાનિકે બે સંભાવનાઓ પર વિચાર કર્યો. જો સ્થળીય ભાગો એક જ જગ્યાએ સ્થિર હોય તો જળવાયુ કટિબંધો ઉષ્ણકટિબંધ સમશીતોષ્ણનું સ્થળાંતર થયું હશે. એમણે સૌપ્રથમ એવું વિચાર્યું કે ભૂમિ ભાગો તો ત્યાં જ હશે, પરંતુ બની શકે કે આ જે ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધ છે એનું સ્થળાંતર થયું હશે. ત્યારબાદ બીજું એમને વિચાર આવ્યું, જો જળવાયુ કટિબંધ સ્થિર રહ્યા હોય તો સ્થળીય ભાગોનું સ્થળાંતર થયું હોવું જોઈએ. પરંતુ જો કહેવાય કે આપણે સમશીતોષ્ણ શીત કટિબંધ ને બધું ત્યાં જ રહ્યું હોય તો જમીન આવી હશે, ને જમીન ત્યાં હોય તો કદાચ આ આવ્યા હશે. આવી રીતે બે એમણે વિચાર આવ્યા. ત્યારબાદ વૈજ્ઞાનિક જળવાયુ કટિબંધના પરિવર્તન માટેના કોઈ પ્રમાણ મળ્યા નહીં. આથી તેને સ્થળીય ભાગોના સ્થળાંતરની સંભાવના પર ધ્યાન આપ્યું. એમને એવું તો ક્યાંય ખ્યાલ આવ્યો નહીં કે જળ કહેવાય કે કટિબંધોનું પરિવર્તન થયું હશે. તેથી અંતે એમણે જમીન ભાગનું જે કહેવાય કે સ્થળાંતર થયું હશે એ વિચાર તરફ આગળ ધ્યાન કેન્દ્રિત કર્યું. દ્વિતીય જીવયુગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ અને સમુદ્રના અન્ય બળના કારણે પેન્જિયામાં ભંગાણ થતાં આફ્રિકા અને યુરોપ ભૂખંડો વિષુવવૃત્ત રેખા તરફ તેમજ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ભૂખંડો યુરોપ અને આફ્રિકાથી છૂટા પડીને પશ્ચિમ તરફ ખસ્યા, જે આપણને જોવા મળે છે. આ દક્ષિણ અમેરિકા, આફ્રિકા ને યુરોપ આવી રીતે અલગ અલગ થઈ ગયા હતા. ત્યારબાદ જોઈએ તો આ માટે તેમણે કેટલાક વૈશ્વિક પ્રમાણો રજૂ કર્યા, જે નીચે મુજબ છે. પ્રથમ છે મહાદ્વીપીય સમાનતા. તેમાં એમણે શું જણાવ્યું કે આ ઉપરના મહાદ્વીપ ને નીચેના મહાદ્વીપ જે રીતે અલગ પડ્યા તેમાં સમાનતા જોવા મળે છે, કારણ કે આમાંના થોડાક અવશેષો અહીં પણ મળે છે ને થોડાક અવશેષો અહીં પણ આપણને સમાનતાવાળા જોવા મળે છે. ત્યારબાદ જે ખડકો હતા તેમનામાં એમને સમાનતા જોવા મળી. જે તટીય એટલે સમુદ્ર કિનારાના ખડકો હતા તે ધારો કે આપણે ભારતમાં જોઈએ ને આફ્રિકામાં જોઈએ તેમાં સમાનતા જોવા મળે. હવે આ એક સમયે જોડાયેલા હોય તો જ સમાનતા જોવા મળી શકે, તો એ એમણે તારણ આપ્યું. ત્યારબાદ ટીલાઇટ ખડકો હતા, તેમની પણ તેમણે વાત કરેલ છે. જીવાશ્મ, તો જીવાશ્મમાં એવું છે કે ઓસ્ટ્રેલિયામાંથી એમને અમુક જીવાશ્મ એવા મળી આવ્યા છે કે જે બીજા ખંડમાંથી મળી આવ્યા છે. હવે ઓસ્ટ્રેલિયામાં એવું છે કે ત્યાં કોઈ એવા એ જ નહીં કે આ જીવાશ્મ ત્યાં મળવા જોઈએ, પરંતુ મળ્યા છે. ખરેખર એવું કંઈ ત્યાં તારણ આપણે કાઢી ના શકીએ કે ઓસ્ટ્રેલિયામાં કેવી રીતે આવ્યા. તેથી એમને વિચાર આવ્યું કે ખરેખર આ પહેલાં બીજા જે કહેવાય કે ખંડો સાથે જોડાયેલા હશે ને નિક્ષેપણના પુરાવા પણ તેમને મળ્યા હતા. તેમાં જોઈએ સૌપ્રથમ મહાદ્વીપીય સમાનતા સુધી આજે રાખીએ તો દક્ષિણ અમેરિકાના પૂર્વ તટ અને આફ્રિકાના પશ્ચિમ તટમાં ઘણી સમાનતા જોવા મળે છે. તો એમાં આકૃતિમાં જોઈએ આપણે કે દક્ષિણ અમેરિકાનો પૂર્વ તટ ને આફ્રિકાનો પશ્ચિમ તટ છે એમાં ઘણી સમાનતા જોવા મળે છે. તેથી પ્રમાણિત થાય છે કે પહેલાં તે એકબીજા સાથે જોડાયેલા હશે તો જ સમાનતા જોવા મળે. આ જ રીતે ઉત્તર અમેરિકાના પૂર્વ તટ અને યુરોપના પશ્ચિમ તટ, પૂર્વ અને પશ્ચિમ આવી રીતે આ દૂર ખસ્યા હશે, આમ અલગ અલગ દિશામાં, એટલે અહીં આટલા ભાગમાં એમને સમાનતા જોવા મળી હતી. વેગનર અનુસાર પેન્જિયાના વિભાજિત ભૂમિખંડોને ફરી પાછા બંધ બેસાડતા ગોઠવવામાં આવે તો એક સંપૂર્ણ આકૃતિ બને છે. જે આપણે અહીંયા જોઈએ છીએ તો આ બધાને ભેગા કરીને બંધ બેસાડવામાં આવે તો કંઈક આવી આકૃતિ આપણને જોવા મળે છે. આ બધા જ ખંડોના બાહ્ય કિનારો એકબીજા સાથે જિગસો ફિટ પઝલની જેમ જોડાઈ શકે છે. એવી રીતે ધારો કે આમ જોઈએ, આમ એક ખંડ આવી રીતે છે ને બીજો ખંડ આવી રીતે છે, તો આ કમ્પ્લીટલી અહીંયા આપણને ફિટ થઈ જતું જોવા મળે છે. તો એવી રીતે એમણે દર્શાવ્યું કે આ બધા ખંડોને જો જોડવામાં આવે તો એક સરસ મજાની આકૃતિ તૈયાર થઈ જાય છે અને એકમાં સારી રીતે સમાઈ જતા આ ખંડો જોવા મળે છે. જેવી રીતે આપણે પઝલમાં જોઈએ છીએ તો અલગ અલગ હોય, તેમને આપણે આમ આવી રીતે હોય, પઝલ કોઈએ રમી હોય તો આમ હોય, પછી એક આમાં ખાંચાવાળો હોય, તો અહીંયા કમ્પ્લીટ જેવી રીતે ફિટ થઈ જાય છે એવી જ રીતે એમણે દર્શાવ્યું કે આ ખંડો પણ એકમેકમાં ફિટ થઈ જાય. જો આ ફિટ થઈ જાય છે તો એક સમયે આ બધા જ જોડાયેલા હોઈ શકે છે.
આ બધા જ પઝલની જેમ જોડાઈ શકે, જેમ કે એટલાન્ટિકના કિનારે આવેલ દક્ષિણ અમેરિકાના ભાગને પશ્ચિમ આફ્રિકા ભાગ સાથે જોડી શકાય, આ જ રીતે ઓસ્ટ્રેલિયા બંગાળની ખાડી સાથે જોડી શકાય છે. એટલે આપણે વિચારી શકીએ કે ઓસ્ટ્રેલિયા એ સૌપ્રથમ આપણી સાથે જોડાયેલો હશે. જેવી રીતે અહીંયાથી તમે જોઈ શકો આ ઉપસેલો ભાગ છે, ત્યાં ખાલી ભાગ છે. એવી રીતે આપણે ભારતમાં તમે જો અહીંયા તો મોટી આકૃતિ નહીં, પરંતુ આપણે ગુજરાતને આવી રીતે લઈએ છીએ. ધારો કે આમ, ચાલો આ ગુજરાત આવી ગયું. તો જ્યારે ભારત આપણો દેશ આગળ તરફ વધતો હતો ત્યારે અહીંયા તમે જોઈ શકો આ નાનો કટકો અહીંયા રહી ગયો. તો આ નાનો કટકો અહીંયા કમ્પ્લીટલી આવી રીતે ફિટ થઈ જાય છે. એટલે આપણો દેશ લગભગ ચોરસ જેવો થઈ જતો હશે તે સમયે. આ જુઓ તમે આ આકૃતિમાં જોઈ શકાય છે. તો આવી રીતે તેમણે સૌપ્રથમ દર્શાવ્યા હતા. તો અહીંયા સુધી લેક્ચર રાખીએ, ત્યારબાદ આગળ જોઈશું આગળના પેજથી. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો. આગળના જે એમણે તારણો રજૂ કર્યા તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.